very good evening. A very good evening. How are you all? કેમ છો બધા? Good evening. ચલો કેમ છો બધા? બસ એકદમ મજામાં. ગુડ ઇવનિંગ. તો રેડી બધા ડેમો માટે? આજે તમારો બિલ્ડિંગ મટીરિયલ સબ્જેક્ટનો ડેમો લેક્ચર છે, રાઈટ? બિલ્ડિંગ મટીરિયલ સબ્જેક્ટ આમ તો ઘણો મોટો છે, ઘણા બધા મટીરિયલ છે જે આપણે ભણતા હોઈએ છીએ, પણ આજના આપણા લેક્ચરમાં આપણે એક ટોપિક ભણીશું. સરસ મજાનો ટોપિક છે ટેસ્ટિંગ ઓફ સિમેન્ટ. હવે શું છે કે બિલ્ડિંગ મટીરિયલ સબ્જેક્ટ છે ને, એમાં ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે જો તમારે કોન્ક્રીટ ભણવું છે ને, તો એના પહેલાં એના જેટલા ઇન્ગ્રેડિયન્ટ છે, જેમ કે સિમેન્ટ, ફાઇન એગ્રીગેટ, કોર્સ એગ્રીગેટ, વોટર, એડમિક્સચર્સ, આ બધું ભણવું પડે, રાઈટ? એટલે હું વચ્ચેથી ઉપાડીને કોઈ ટોપિક ભણાવી શકું એમ હતું નહીં. એટલે આપણે સૌથી પહેલું ચેપ્ટર છે સિમેન્ટ, અને સિમેન્ટના ટેસ્ટિંગ આપણે ચાલુ કરીએ. ડન છે? ઓકે, બરાબર. સો લેટ સ્ટાર્ટ અવર ડેમો લેક્ચર. ચલો આપણે 2 વે કમ્યુનિકેશન રાખીશું, બરાબર? તમને કંઈ પૂછું તો એનો થોડોક જવાબ આપજો. ઓકે, ચલો ચાલુ કરીએ. જો આપણી સરસ મજાની ઇન્ડેક્સ છે બિલ્ડિંગ મટીરિયલ સબ્જેક્ટની. સિમેન્ટ, લાઇમ, મોર્ટાર, એગ્રીગેટ, વોટર, એડમિક્સચર, કોન્ક્રીટ, બ્રિક્સ, રોક્સ એન્ડ સ્ટોન, સ્ટીલ, ટિમ્બર, ગ્લાસ, પ્લાસ્ટિક એન્ડ એફઆરપી, પેઇન્ટ, સિરામિક એન્ડ મિસેલેનિયસ. દરેક ટોપિક, દરેક મટીરિયલ આપણે ડિટેલમાં ભણવાના છીએ. ઓકે, ચાલુ કરીએ. સૌથી પહેલું સિમેન્ટની વાત કરીએ, બરાબર? હવે જો સિમેન્ટ ભણતા પહેલા આપણે એના જે ઇન્ગ્રેડિયન્ટ છે ને એ ભણવા પડે, પણ અત્યારે હું તમને ઇન્ગ્રેડિયન્ટ ભણાવવા જઈશ તો આપણું લેક્ચર દરમિયાન આખા બધા ઇન્ગ્રેડિયન્ટ પૂરા નહીં થાય, એટલે આપણે સિમેન્ટના ટેસ્ટિંગથી ચાલુ કરીએ. ટેસ્ટિંગ પહેલાં મારે તમને અમુક વસ્તુ કહેવી છે. એ શું છે જુઓ. સૌથી પહેલાં સિમેન્ટનું એક ઇન્ટ્રોડક્શન. સિમેન્ટના ઇન્ટ્રોડક્શનની વાત કરી દઈએ તો સિમેન્ટ શું છે ભાઈ? તો સિમેન્ટ આપણે શેના માટે યુઝ કરીએ છીએ? બાઇન્ડિંગ માટે, સ્ટ્રેન્થ માટે, રાઈટ? સિમેન્ટ શેના માટે યુઝ કરીશું? સ્ટ્રેન્થ માટે, કોઈ બી મટીરિયલને બાઇન્ડ કરવા માટે. એગ્રીગેટ છે તો એગ્રીગેટને બાઇન્ડ કરવા માટે આપણે સિમેન્ટ યુઝ કરીએ છીએ, રાઈટ? તો સિમેન્ટનું કામ છે બાઇન્ડિંગ આપવું, સ્ટ્રેન્થ આપવું. તો સિમેન્ટ કેવું મટીરિયલ છે? બાઇન્ડિંગ મટીરિયલ છે. કેવું મટીરિયલ છે? બાઇન્ડિંગ મટીરિયલ છે. બીજી વસ્તુ, કેવું મટીરિયલ છે? તો બાઇન્ડિંગ, પણ કેવું? તો આર્ટિફિશિયલ. સિમેન્ટ કેવું છે? આર્ટિફિશિયલ છે. સિમેન્ટ આપણે બનાવીએ છીએ. સિમેન્ટ આર્ટિફિશિયલ છે. સિમેન્ટનું મેન્યુફેક્ચરિંગ થાય છે. આર્ટિફિશિયલ બાઇન્ડિંગ મટીરિયલ. ઘણા બધા નેચરલ મટીરિયલ બી છે, જેમ કે લાઇમ, રોક્સ, પથ્થર ક્યાંથી મળે? તો પહાડોમાંથી, રાઈટ? ટિમ્બર, જંગલોમાંથી. આ બધા નેચરલ મટીરિયલ છે, અને આ છે આર્ટિફિશિયલ મટીરિયલ સિમેન્ટ. ઓકે, એટલે કે આપણે સિમેન્ટનું મેન્યુફેક્ચરિંગ કરીશું. આપણા ચેપ્ટરની અંદર આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ બી જોવાના છીએ, પણ અત્યારે આપણે મેઇન ટેસ્ટિંગ જોઈશું. બીજી વાત શું છે? તો સિમેન્ટની શોધ કોણે કરી? સિમેન્ટની શોધ કરી જોસેફ એસ્પેડીને. જોસેફ એસ્પેડીન. ક્યારે શોધ કરી? તો 1824માં. જ્યાં સુધી સિમેન્ટની શોધ નથી થઈ, જ્યાં સુધી માર્કેટમાં સિમેન્ટ નહોતો આવ્યો, ત્યાં સુધી સિમેન્ટની જગ્યાએ આપણે યુઝ કરતા હતા લાઇમ. લાઇમ એટલે કે ચૂનો. ત્યાં સુધી શું યુઝ કરતા હતા? આપણે લાઇમ યુઝ કરતા હતા, ચૂનાનો યુઝ કરતા હતા. શેના માટે? બાઇન્ડિંગ માટે, સ્ટ્રેન્થ આપવા માટે. ઓકે, ચલો સરસ, ડન. ઓકે, બીજું, જોસેફ એસ્પેડીન ક્યાંનો હતો ખબર છે? જોસેફ એસ્પેડીન ક્યાંનો હતો ખબર છે? પોર્ટલેન્ડનો. જોસેફ એસ્પેડીન હતો પોર્ટલેન્ડનો, અને એને પોર્ટલેન્ડની અંદર એક રોક શોધ્યો. એક શું શોધ્યું? સિમેન્ટ. અને આ સિમેન્ટ
સિમેન્ટ એવો હતો, સિમેન્ટ મતલબ કે સિમેન્ટ જ્યારે સ્ટ્રેન્થ પકડે છે, સિમેન્ટમાં પાણી મિક્સ કરીએ છીએ અને જે ગઠ્ઠો બને છે એ ગઠ્ઠો એવો બન્યો કે જે એક પથ્થર જેવો લાગે છે, એ પથ્થર મળી આવે છે પોર્ટલેન્ડમાં. શું કીધું? એને સિમેન્ટ શોધ્યો, સિમેન્ટમાં પાણી એડ કર્યું અને એક ગઠ્ઠો બનાવ્યો, પથ્થર બનાવ્યો. એ પથ્થર ક્યાં મળી? એ પથ્થર જેવો બીજો પથ્થર ક્યાં મળી આવે છે? પોર્ટલેન્ડમાં. એટલે આપણે સિમેન્ટમાં મેઇન સિમેન્ટનું નામ છે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ. ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ. ઓકે, આ વાત હતી ઇન્ટ્રોડક્શનની. ઓકે, પછી આગળ ઘણું બધું છે ઇન્ટ્રોડક્શનમાં કે સિમેન્ટ મેજરલી 2 કમ્પાઉન્ડનું બનેલું હોય છે, પણ એ બધું આપણે લેક્ચરમાં જોવાના જ છીએ. અત્યારે ખાલી ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. બરાબર, ચલો. શું કીધું મેં? સિમેન્ટ કેવું મટીરિયલ છે? સૌથી પહેલા તો ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ બિલ્ડિંગ મટીરિયલ. કેવું મટીરિયલ છે? આર્ટિફિશિયલ. બરાબર, જેનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, જે મેનમેડ છે. વિચ ઇમ્પાર્ટ્સ બાઇન્ડિંગ પ્રોપર્ટી. કઈ પ્રોપર્ટી ઇમ્પાર્ટ કરે છે? બાઇન્ડિંગ પ્રોપર્ટી ઇમ્પાર્ટ કરે છે. શેમાં? તો કન્સ્ટ્રક્શનમાં. અને કોના દ્વારા શોધવામાં આવ્યો? તો that is being developed by Joseph Espadin in 1824. આ તમારો MCQ છે, 1824 અને જોસેફ એસ્પેડિન. યાદ રાખજો. ડન છે? ક્લિયર છે? ઓકે, ચલો, સરસ. નેક્સ્ટ આપણે વાત કરીએ ટેસ્ટિંગ ઉપર. જઈએ હવે. જો ઘણું બધું ભણવાનું છે ટેસ્ટિંગ પહેલા તો, પણ આ બધી વસ્તુ આપણે લેક્ચરમાં મસ્ત ડિટેલમાં ડિસ્કસ કરીશું. બરાબર, તો મેન્યુફેક્ચરિંગ બી છે. ચલો આપણે વાત કરીએ ટેસ્ટિંગ ઓફ સિમેન્ટ. સૌથી પહેલા તો ટેસ્ટિંગ ઓફ સિમેન્ટમાં સૌથી પહેલા તો ટેસ્ટિંગ કેમ કરવાનું હોય છે? ટેસ્ટિંગ સિમેન્ટની ઉપર કેમ કરીએ છીએ? વાય? તો ટેસ્ટિંગ એટલા માટે કરીએ છીએ કે સિમેન્ટ જે કામ માટે બનાવ્યો છે, સિમેન્ટ જેના માટે યુઝ કરવાનો છે, એ કામમાં બરાબર આવી શકે એમ છે કે નહીં, એની પ્રોપર્ટી બરાબર છે કે નહીં, એ સ્ટ્રેન્થ બરાબર આપશે કે નહીં, મતલબ કે પોતાનું જે કામ માટે પોતાને બનાવ્યો છે કામ બરાબર કરવાનો છે કે નહીં, એ બધી પ્રોપર્ટી ચેક કરવા માટે, અલ્ટિમેટલી એની એન્જિનિયરિંગ પ્રોપર્ટી ચેક કરવા માટે આપણે કરીએ છીએ ટેસ્ટિંગ. ઓકે, અલ્ટિમેટલી એની એન્જિનિયરિંગ પ્રોપર્ટી ચેક કરવા માટે આપણે કરીએ છીએ સિમેન્ટનું ટેસ્ટિંગ. બીજી વસ્તુ, ટેસ્ટ કઈ કઈ ટાઈપના છે? તો સિમેન્ટના ટેસ્ટ 2 ટાઈપના છે. સિમેન્ટના ટેસ્ટ 2 ટાઈપના છે. એક છે ફિલ્ડ ટેસ્ટ, એક છે ફિલ્ડ ટેસ્ટ અને બીજું છે લેબ ટેસ્ટ. નામ ઉપરથી શું ખબર પડે? નામ ઉપરથી શું ખબર પડે? ફિલ્ડ ટેસ્ટ ક્યાં કરીશું? તો ફિલ્ડમાં. ને લેબ ટેસ્ટ ક્યાં કરવામાં આવશે? તો લેબની અંદર. બરાબર, ફિલ્ડ ટેસ્ટની અંદર બીજા 2 છે. ફિલ્ડ ટેસ્ટની અંદર બીજા 2 ભાગ પડે છે. એક છે ફિઝિકલ ટેસ્ટ, એક છે ફિઝિકલ ટેસ્ટ અને બીજો છે સ્ટ્રેન્થ ટેસ્ટ. અને બીજો છે સ્ટ્રેન્થ ટેસ્ટ. એવી જ રીતે લેબ ટેસ્ટની અંદર કયા કયા ટેસ્ટ છે? તો સૌથી પહેલા ફાઇનનેસ ટેસ્ટ. સૌથી પહેલા શું કરીએ છીએ? ફાઇનનેસ ટેસ્ટ. પછી છે સ્પેસિફિક ગ્રેવિટી, સ્પેસિફિક ગ્રેવિટી ટેસ્ટ. ઘણા બધા છે. ઇનિશિયલ સેટિંગ ટાઈમ, ફાઇનલ સેટિંગ ટાઈમ, કન્સિસ્ટન્સી ટેસ્ટ. પહેલા કન્સિસ્ટન્સી ટેસ્ટ કરીશું અને પછી ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને ફાઇનલ સેટિંગ ટાઈમ ટેસ્ટ કરીશું. પછી છે સ્ટ્રેન્થ ટેસ્ટ. સ્ટ્રેન્થની અંદર 2 ટેસ્ટ છે, ટેન્સાઇલ સ્ટ્રેન્થ અને કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. અને કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટ. પછી આવે છે સાઉન્ડનેસ ટેસ્ટ. આ બધા ટેસ્ટ આપણે કરીએ છીએ. તેના ઉપર? તો સિમેન્ટના ઉપર. ક્યાં? તો લેબની અંદર. બરાબર, અલગ અલગ ટાઈપના આપણે ટેસ્ટ કરીએ છીએ લેબની અંદર. સૌથી પહેલા આપણે જોઈએ ફિલ્ડ ટેસ્ટ. ફિલ્ડ ટેસ્ટની થોડીક વાત કરીએ. ફિલ્ડ ટેસ્ટની અંદર સૌથી પહેલા કયો છે? જુઓ, ફિઝિકલ ટેસ્ટ. સૌથી પહેલા કયો છે? ફિઝિકલ ટેસ્ટ.
ફિઝિકલ ટેસ્ટ એટલે શું? ફિઝિકલ ટેસ્ટ એટલે શું કે સિમેન્ટની થેલી પડી છે, સિમેન્ટની થેલી પડી છે, એમાંથી મુઠ્ઠો ભરીને સિમેન્ટ કાઢવાનો. એ સિમેન્ટને હાથમાં લઈને જોવાનો છે, એને આપણે કોઈ મશીનમાં મૂકીને જોવાનું નથી, એના ઉપર બીજું કંઈ આડા તેડા કામ કરવાના છે નહીં. ખાલી સિમેન્ટને હાથમાં લેવાનો, એને જોવાનો. જોઈને આપણને ખબર પડશે કે કલર કેવો છે. તો સૌથી પહેલાં જોવાનું કે એનો કલર કેવો છે. સિમેન્ટનો કલર આઈડિયલી કેવો હોવો જોઈએ? તો સિમેન્ટનો કલર હોવો જોઈએ યુનિફોર્મ ગ્રે કલર. કેવો? યુનિફોર્મ ગ્રે કલર હોવો જોઈએ. સૌથી પહેલું ચેક થયું. જો યુનિફોર્મ ગ્રે કલર નથી તો મતલબ કે એનામાં કંઈક લોચા છે. રાઈટ? પહેલી વસ્તુ યુનિફોર્મ ગ્રે કલર હોવો જોઈએ. બીજું શું કરવાનું કે આંગળીની વચ્ચે રબ કરવાનો અને ચેક કરવાનું સ્મૂથ છે કે રફ છે. શું કરવાનું છે? આંગળીની વચ્ચે રબ કરવાનું, ચેક કરવાનું સ્મૂથ છે કે રબ છે. સિમેન્ટનું જે ટેક્સચર છે, સિમેન્ટ છે, એ કેવું હોવું જોઈએ? તો સ્મૂથ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? સ્મૂથ હોવું જોઈએ, રફ ના હોવું જોઈએ. બીજું, જ્યારે આપણે સિમેન્ટની થેલીમાં હાથ નાખીએ છીએ તો આપણને એક ઠંડુ લાગવું જોઈએ. કેવું? કુલ હોવું જોઈએ, ગરમ હોવું જોઈએ નહીં, વાર્મ હોવું જોઈએ નહીં. કેમ? કેમ? તો આ બી સમજો, અહીંયા જ સમજો. જો એ ગરમ છે, જો એ વાર્મ છે, એનો મતલબ એમ થાય કે સિમેન્ટની અંદર થોડા કંઈક પ્રમાણમાં પાણી મળી ગયું છે અને એનું હાઇડ્રેશન ચાલુ થઈ ગયું છે. હાઇડ્રેશન શું છે? તો સિમેન્ટની પાણી સાથે રિએક્શન થવાની જે પ્રોસેસ છે એને આપણે કહીએ છીએ હાઇડ્રેશન. અને હાઇડ્રેશન દરમિયાન સિમેન્ટની પાણીની વચ્ચે જે રિએક્શન થાય છે એમાંથી થોડીક હીટ જનરેટ થાય છે. મતલબ કે જો એ ગરમ થયું તો સિમેન્ટનું અને પાણીનું થોડુંક રિએક્શન થઈ ગયું છે, હાઇડ્રેશન ચાલુ થઈ ગઈ છે, એના લીધે હીટ પેદા થઈ છે અને એના લીધે ગરમ થશે. બરાબર? બાકી પહેલેથી સિમેન્ટનું નેચર ગરમ નથી, સિમેન્ટ ઠંડો હોય છે. બરાબર? આ વસ્તુ થઈ ગઈ. પછી જ્યારે સિમેન્ટને આપણે મુઠ્ઠી ભરીને પાણીની અંદર નાખીએ તો એ ડૂબી જવો જોઈએ. બીએમ કેટલા? અચ્છા, આપણી બેચવાળા જ છો. કરીએ આપણે વાત. ચલો, બીજું શું કીધું? સિમેન્ટનો મુઠ્ઠો ભરવાનો, પાણીની ડોલમાં નાખવાનો. એ નાખીએ તો ઉપર તળવું જોઈએ નહીં, ફ્લોટ થવું જોઈએ નહીં. શું થઈ જવું જોઈએ? સિમેન્ટ સિંક થઈ જવું જોઈએ. સિમેન્ટ સિંક થઈ જવું જોઈએ, ઉપર તળવું જોઈએ નહીં. બરાબર? પછી જો આપણે સિમેન્ટની પેસ્ટ બનાવીએ છીએ, સિમેન્ટની પેસ્ટ એટલે સિમેન્ટની અંદર પાણી એડ કરીને પેસ્ટ જેવું બનાવીએ તો એ પેસ્ટમાં બાઇન્ડિંગ નેચર જેવું દેખાવું જોઈએ. એમાં બાઇન્ડિંગ હોવું જોઈએ. બરાબર? શું હોવું જોઈએ? બાઇન્ડિંગ હોવું જોઈએ. બીજી વસ્તુ, આજે સિમેન્ટની પેસ્ટ બનાવી એવી જ રીતે સિમેન્ટનું પેસ્ટ બનાવીને ગ્લાસ પ્લેટ ઉપર મૂકીને, આ શું છે? ગ્લાસ પ્લેટ ઉપર સિમેન્ટની પેસ્ટ બનાવીને જેને આપણે કહીશું ફાસ્ટનર, આવી રીતે એકદમ પતલું ફાસ્ટનર મૂકીએ અને પછી એ આખી ગ્લાસની પ્લેટની સાથે આખું એને પાણીની અંદર ડૂબાડીએ અને 24 કલાક પછી એને બહાર કાઢીએ તો એમાં ક્રેક્સ દેખાવા જોઈએ નહીં. આને શું કરવાનું છે? ફાસ્ટનરને 24 અવર્સ માટે પાણીમાં ડૂબાડવાનું છે અને 24 કલાક પછી જ્યારે પાણીમાંથી બહાર કાઢીએ તો એ જે ફાસ્ટનર હતું એકદમ પતલી પટ્ટી જેવી હતી સિમેન્ટની જે બનાવી હતી, એમાં ઉપર ક્રેક્સ દેખાવા જોઈએ નહીં. આ બધું શેની અંદર આવે છે? આ બધું આવે છે ફિઝિકલ ટેસ્ટની અંદર. બરાબર? હવે આમાં ક્યાંય આપણે મશીનનો યુઝ કર્યો? આમાં કંઈ આપણે કોઈ બી મશીનમાં કેવી રીતે મૂક્યો સિમેન્ટને? નહીં. આ બધી વસ્તુ શું કરી છે આપણે? નોર્મલી હાથથી ચેક કરી છે કે પાણીમાં નાખીને ચેક કરી છે. એટલે આ બધા છે ફિઝિકલ ટેસ્ટ કે જે આપણે ફિઝિકલી કરીએ છીએ. ક્યાં? તો ફિલ્ડ ઉપર. ઓકે? ક્યાં? તો ફિલ્ડ ઉપર. ચલો શું કહે છે જુઓ. ફર્સ્ટ, ટેસ્ટિંગ ઓફ સિમેન્ટની આપણે વાત કરતા છીએ.
ટેસ્ટિંગ ઓફ સિમેન્ટની અંદર શું કીધું છે તો જો ટેસ્ટિંગ ઓફ સિમેન્ટ ઇઝ બીઇંગ કેરીડ આઉટ ઇન ઓર્ડર ટુ ચેક ઇટ્સ એન્જિનિયરિંગ પરફોર્મન્સ વેન યુઝડ ફોર કન્સ્ટ્રક્શન. વાત થઈ આપણે આગળ કે જ્યારે બી આપણે સિમેન્ટને યુઝ કરીએ છીએ ત્યારે સિમેન્ટ પોતાનું જે કામ માટે બનાવ્યો છે એ કામ બરાબર કરે છે કે નહીં, એનું એન્જિનિયરિંગ પરફોર્મન્સ બરાબર છે કે નહીં એ ચેક કરવા માટે આપણે કરીએ છીએ ટેસ્ટિંગ. બરાબર. બીજી વસ્તુ, ટેસ્ટિંગ ઓફ સિમેન્ટ કેન બી ડન બાય એની ઓફ ધ ફોલોઈંગ મેથડ. કઈ કઈ બે મેથડ છે? એક છે ફિલ્ડ મેથડ, એક છે લેબ મેથડ. ફિલ્ડ મેથડની અંદર કઈ જોઈ હતી ભાઈ? ફિઝિકલ મેથડ અને સ્ટ્રેન્થ મેથડ. અને સૌથી પહેલા આપણે વાત કરી હતી ફિઝિકલ મેથડની. ચલો જુઓ ફિઝિકલ મેથડની અંદર શું કહે છે. ફિલ્ડ મેથડની અંદર સૌથી પહેલા કોણ છે તો ફિઝિકલ ટેસ્ટ. ફિઝિકલી આપણે કયા કયા ટેસ્ટ કરીએ છીએ એની વાત છે. ફર્સ્ટ શું છે? The sample of cement under test must possess uniform grey color. કેવો હોવો જોઈએ કલર? યુનિફોર્મ ગ્રે કલર હોવો જોઈએ સિમેન્ટનો. જ્યારે સિમેન્ટની થેલી લાઈન આપણે અંદરથી કાઢીએ છીએ મુઠ્ઠો ભરીને સિમેન્ટ ત્યારે યુનિફોર્મ ગ્રે કલર દેખાવો જોઈએ. બરાબર, પહેલી વાત. બીજું, the sample of cement under test must feel smooth. કેવું હોવું જોઈએ? સ્મૂથ. વેન રબ્ડ બિટવીન ધ ફિંગર્સ. જ્યારે આપણે ફિંગરની વચ્ચે સિમેન્ટને રબ કરીએ ત્યારે એ એકદમ સ્મૂથ ફીલ થવું જોઈએ. પછી જો પછી શું કહે છે? ધ સેમ્પલ ઓફ સિમેન્ટ અંડર ટેસ્ટ મસ્ટ બી ફ્રી ફ્રોમ પ્રેઝન્સ ઓફ એર સેટ લમ્સ. યસ, આ વાત આપણે કરી લઈએ. શું કહે છે કે એર સેટ લમ્સ ના હોવા જોઈએ. કેમ? તો જો અહીંયા સમજો, અહીંયા જો એર સેટ લમ્સ છે, લમ્સ મતલબ કે ગઠ્ઠા. લમ્સ મતલબ શું? ગઠ્ઠા. સિમેન્ટના ગઠ્ઠા બની જાય ને, જોયેલું જશે આપણે બધા. લમ્સ એટલે ગઠ્ઠા. તો આ જે ગઠ્ઠા છે એ ગઠ્ઠા હોવા જોઈએ નહીં. ઓકે, યસ. ફિલ્ડ મેથડમાંથી MCQ આવે તો ઘણા ઓછા આવે છે. તમને સ્ટેટમેન્ટ વાઇઝ ક્વેશ્ચન પૂછાશે. ફિલ્ડ ટેસ્ટ છે ને એમાં સ્ટેટમેન્ટ વાઇઝ ક્વેશ્ચન પૂછાશે કે સ્મૂથ હોવું જોઈએ, એર સેટ લમ્સ ના હોવા જોઈએ, કુલ હોવું જોઈએ. આ બધા સ્ટેટમેન્ટ વાઇઝ ક્વેશ્ચન પૂછાશે. રાઈટ. શું કીધું? ગઠ્ઠા ના હોવા જોઈએ. કેમ? તો જો ગઠ્ઠા છે, જો લમ્સ છે, પહેલી વસ્તુ તો લમ્સ ક્યારે બને? જો સિમેન્ટ પાણી સાથે રિએક્ટ કરે છે તો. સિમેન્ટ પાણી સાથે રિએક્ટ કરે છે ત્યારે જ એનું બાઇન્ડિંગ થશે. સિમેન્ટનું પાણી સાથે રિએક્શન થશે ત્યારે જ હાઇડ્રેશન પ્રોસેસ થવાની છે અને તો જ બાઇન્ડિંગ થવાનું છે. રાઈટ. તો જ બાઇન્ડિંગ થવાનું છે અને તો જ ગઠ્ઠા બનવાના છે. મતલબ કે જો એની અંદર ગઠ્ઠા બની ગયા છે તો પાણી સાથે એનું હાઇડ્રેશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. અને જો પહેલા ગઠ્ઠા બની ગયા ને આવું આપણે સિમેન્ટ જો અંદર યુઝ કરીએ કન્સ્ટ્રક્શનની અંદર તો આપણને પ્રોપર સ્ટ્રેન્થ મળશે? બિલકુલ ના મળે. ગઠ્ઠાવાળો સિમેન્ટ આપણે યુઝ કરીએ તો સ્ટ્રેન્થ મળે નહીં. ધેટ્સ વાય ચેક કરવું પડે છે કે અંદર લમ્સ હોવા જોઈએ નહીં. પછી જો ચોથો પોઈન્ટ શું છે? ધ સેમ્પલ ઓફ સિમેન્ટ અંડર ટેસ્ટ મસ્ટ ફીલ કુલ. કેવું હોવું જોઈએ? ઠંડુ ફીલ થવું જોઈએ, ગરમ હોવું જોઈએ નહીં. ગરમ હશે તો શું કીધું? અગેન હાઇડ્રેશન પ્રોસેસ એની ચાલુ થઈ ગઈ હશે. ઓકે, ચલો નેક્સ્ટ. નેક્સ્ટ શું છે? જો ધ સેમ્પલ ઓફ સિમેન્ટ અંડર ટેસ્ટ મસ્ટ સિંક નોટ ફ્લોટ. શું કીધું તું? સિમેન્ટનો મુઠ્ઠો ભરીને પાણીની ડોલની અંદર નાખીએ તો એ ડૂબી જવો જોઈએ, ઉપર તળવો જોઈએ નહીં. ઇટ મસ્ટ સિંક એન્ડ નોટ ફ્લોટ વેન થ્રોન ઇન બકેટ ઓફ વોટર. બરાબર, જ્યારે આપણે પાણી ભરેલા બકેટમાં નાખીએ છીએ તો સિમેન્ટ ડૂબી જવું જોઈએ. પછી ધ સેમ્પલ ઓફ સિમેન્ટ અંડર ટેસ્ટ વેન મિક્સડ વિથ વોટર. જ્યારે આપણે સિમેન્ટને પાણી સાથે મિક્સ કરીએ ટુ ફોર્મ ધ પેસ્ટ, પેસ્ટને બનાવવા માટે શુડ ફીલ સ્ટીકી બિટવીન ધ ફિંગર્સ. શું હોવું જોઈએ? કીધું તું બાઇન્ડિંગ નેચર દેખાવું જોઈએ, સ્ટીકી હોવું જોઈએ જ્યારે આપણે પાણી સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવીશું ત્યારે. અને લાસ્ટ પોઈન્ટ શું છે? અ થીક ફાસ્ટનર ઓફ સિમેન્ટ ઓવર ગ્લાસ પ્લેટ. વાત કરી આગળ. ગ્લાસ પ્લેટની ઉપર શું કરવાનું છે? થીક ફાસ્ટનર મૂકવાનું છે સિમેન્ટનું અને એને વેન ઇમર્સ્ડ ઇન વોટર ફોર 24 hours, 24 કલાક માટે પાણીમાં ડુબાડી દેવાનું છે.
મસ્ટ સેટ એન્ડ શુડ નોટ શો એની સાઇન ઓફ ક્રેક્સ. અને જ્યારે 24 કલાક પછી પાણીમાંથી બહાર કાઢીએ છીએ તો એના ઉપર ક્રેક્સ દેખાવી જોઈએ નહીં. ક્લિયર છે ભાઈ? આટલે સુધી સમજાઈ ગયું છે? ડન છે? યસ ઓર નો? સમજ પડે છે કે નહીં? ચલો ક્વિકલી રિપ્લાય આપો. ક્લિયર છે? ડન છે? યસ, વાયસીટીમાં છે. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ સ્ટ્રેન્થ ટેસ્ટની. ફિઝિકલ ટેસ્ટની અંદર શું છે? સેકન્ડ ટેસ્ટ છે સ્ટ્રેન્થ ટેસ્ટ. સોરી, ફિઝિકલ નહીં, ફિલ્ડ ટેસ્ટની અંદર સેકન્ડ છે સ્ટ્રેન્થ ટેસ્ટ. ફર્સ્ટ હતો આપણો ફિઝિકલ ટેસ્ટ. આઈ હોપ ક્લિયર હશે બધાને. અને ફિઝિકલ ટેસ્ટમાંથી તમને સ્ટેટમેન્ટ વાઇઝ ક્વેશ્ચન બની શકે છે. હવે આપણે વાત કરીએ છીએ સ્ટ્રેન્થ ટેસ્ટની. જો સ્ટ્રેન્થ ટેસ્ટની અંદર આપણે શું કરીએ છીએ? તો સ્ટ્રેન્થ ટેસ્ટની અંદર આપણે સિમેન્ટની પેસ્ટ બનાવીને એનો એક બ્લોક જેવું બનાવીએ છીએ. સિમેન્ટનો બ્લોક બનાવીએ છીએ. કઈ સાઇઝ છે? તો 25x25x200 mm નો બ્લોક બનાવીએ છીએ. 25x25x200 mm નો સિમેન્ટનો બ્લોક બનાવીએ છીએ. ક્લિયર? શું કરવાનું? સિમેન્ટ પાણી મિક્સ કરવાનું છે, મોલ્ડમાં ભરવાનું છે 25x25x200 mm ના મોલ્ડમાં, અને આપણે બનાવવાનું છે બ્લોક. ડન છે? ઓકે, ચલો પછી બ્લોક બનાવ્યા પછી શું કરવાનું? તો એને પાછું ઇમર્સ ઇન વોટર, પાણીની અંદર નાખી દેવાનું. આખો બ્લોક. હવે જ્યારે પાણીમાંથી બહાર કાઢીએ તો પાણીમાંથી બહાર કાઢીને એને મૂકવાનો છે મશીન ઉપર. અને જે મશીન આજે આપણો બ્લોક છે કેટલી સાઈઝનો હતો? 25x25x200 mm નો. mm છે બધું બરાબર. આ જે બ્લોક છે એને મૂકવાનો છે મશીનની અંદર. જે મશીનની અંદર આપણે બ્લોક મૂકીશું એ મશીનમાં ઉપરથી લોડ લગાવવાનો છે 340 ન્યૂટન. 340 ન્યૂટન શું કરવાનું છે? ઉપરથી બ્લોક ઉપર લોડ લગાવવાનો છે. જો આ 340 ન્યૂટન લોડ લગાવ્યા પછી બ્લોક ફેલ થઈ જાય તો સમજવાનું કે આપણા સિમેન્ટ પાસે મિનિમમ સ્ટ્રેન્થ બી અવેલેબલ નથી. રાઈટ? જો 340 ન્યૂટન લોડથી સિમેન્ટનો જે બ્લોક છે એ ફેલ થઈ જાય છે તો સમજવાનું કે આપણા સિમેન્ટ પાસે મિનિમમ સ્ટ્રેન્થ બી અવેલેબલ નથી. ઓકે, ચલો સ્ટ્રેન્થ ટેસ્ટ શું કીધું? 25x25x200 mm નો બ્લોક બનાવવાનો છે. પ્રિપેર અ બ્લોક ઓફ 25x25x200 mm ફ્રોમ ધ ગિવન સેમ્પલ. જે સિમેન્ટનું સેમ્પલ છે આપણી પાસે એમાંથી બ્લોક બનાવ્યો. પછી શું કરવાનું? એ જે બ્લોક બનાવ્યો એને પાણીમાં એડ કરવાનો છે, પાણીમાં ડુબાડીને રાખવાનો છે. ક્યાં સુધી? તો 7 દિવસ સુધી. 7 દિવસ સુધી એને પાણીમાં ડુબાડીને રાખવાનો છે. પછી શું કરવાનું? પાછું સેમ્પલને પાણીમાંથી બહાર કાઢવાનું અને એને મૂકવાનું છે. એન્ડ પ્લેસ ઇટ ઓવર ધ સપોર્ટ 150 mm અપાર્ટ. ક્યાં મૂકવાનું છે? એવા સપોર્ટ ઉપર કે જે સપોર્ટ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ 150 mm હશે. જો અહીંયા એક ડાયાગ્રામ બતાવેલો છે, ફિગર બતાવેલી છે. એમાં જે નીચેના બે સપોર્ટ છે એ બે સપોર્ટ વચ્ચેનું ડિસ્ટન્સ હશે 150 mm. અને આપણો બ્લોક હતો 200 mm. 200 mm નો બ્લોક હતો. મતલબ કે આજુબાજુ બંને બાજુથી 25 mm બહાર છે. બરાબર? 25 mm બહારની બાજુ છે. આવી રીતે આપણે બ્લોક મૂકવાનો છે. પછી શું કરવાનું છે? લોડ આપવાનો છે. કેટલો? તો 340 ન્યૂટન. ધ ગિવન સેમ્પલ ઓફ સિમેન્ટ મસ્ટ નોટ શો એની સાઇન ઓફ ફેલિયર વેન સબજેક્ટેડ ટુ સેન્ટ્રલ પોઈન્ટ લોડ ઓફ 340
ન્યૂટન. શું કીધું? 340 ન્યૂટનનો જ્યારે લોડ આપીએ ત્યારે આપણો બ્લોક ફેલ થવો જોઈએ નહીં. જો એ ફેલ થઈ જાય મતલબ કે આપણે સમજવાનું કે એની પાસે મિનિમમ સ્ટ્રેન્થ બી અવેલેબલ નથી. ઓકે, એની પાસે શું મિનિમમ સ્ટ્રેન્થ બી અવેલેબલ નથી. ચલો, આઈ હોપ બધાને ફિઝિકલ ટેસ્ટની અંદર ફિલ્ડ ટેસ્ટની અંદર ફિઝિકલ ટેસ્ટ અને સ્ટ્રેન્થ ટેસ્ટ ક્લિયર હશે. હવે આપણે આગળ વાત કરીએ લેબ ટેસ્ટની. લેબ ટેસ્ટની. લેબ ટેસ્ટની અંદર સૌથી પહેલો ટેસ્ટ છે ફાઇનનેસ ટેસ્ટ. લેબ ટેસ્ટની અંદર સૌથી પહેલો ટેસ્ટ છે ફાઇનનેસ ટેસ્ટ. ચલો, ફર્સ્ટ ફાઇનનેસ ટેસ્ટ. ફાઇનનેસ ટેસ્ટ સૌથી પહેલા તો શેના માટે કરીએ છીએ? તો ફાઇનનેસ ટેસ્ટથી આપણને આઈડિયા આવશે કે સિમેન્ટના પાર્ટિકલ્સ કેટલા નાના છે, સિમેન્ટની ફાઇનનેસ કેટલી છે. આપણને પાર્ટિકલ જેટલા નાના હશે એ ઉપરથી આપણને આઈડિયા આવશે કે સ્પેસિફિક સરફેસ એરિયા કેટલો છે. અચ્છા, અત્યારે અમુક લોકો એવા હશે કે જેમને સ્પેસિફિક સરફેસ એરિયા શું છે એનો આઈડિયા નહીં હોય, તો ચલો હું તમને અહીંયા પહેલાં સમજાવી જ દઉં. સ્પેસિફિક સરફેસ એરિયા સૌથી પહેલાં તો સ્પેસિફિક સરફેસ એરિયા સમજાવતા પહેલા બીજી એક વસ્તુ સમજાવું, એ ટર્મ છે પરમિએબિલિટી. સૌથી પહેલા સમજો પરમિએબિલિટી. જે એકદમ નવા છે, જેમને નથી આઈડિયા પરમિએબિલિટી શું છે, સ્પેસિફિક સરફેસ એરિયા શું છે, એ જુઓ. પહેલી વસ્તુ કે પરમિએબિલિટી શું છે? તો પરમિએબિલિટી કોઈ બી મટીરિયલની પ્રોપર્ટી છે, અને એ પ્રોપર્ટી મતલબ કે એવી પ્રોપર્ટી છે કે જેના લીધે મટીરિયલની અંદરથી પાણીની મૂવમેન્ટ થઈ શકે છે. શું છે? ઇટ ઇઝ અ પ્રોપર્ટી બાય વર્ચ્યુ ઓફ વિચ વોટર કેન પાસ થ્રુ એની મટીરિયલના જે ઇન્ટરકનેક્ટેડ વોઇડ્સ છે, બરાબર, મટીરિયલના જે પાર્ટિકલ છે એની વચ્ચેથી પાણી નીકળી શકે, એ પ્રોપર્ટી છે જેને આપણે કહીએ છીએ પરમિએબિલિટી. પરમિએબિલિટી તમે બહુ ડિટેલમાં ભણવાના છો સોઇલની અંદર, પણ અહીંયા ખાલી સમજવા માટે હું તમને કહું છું કે પરમિએબિલિટી શું છે. બરાબર, વોઇડ્સની અંદરથી પાણી જવા દે, રાઈટ? બરાબર. હવે જો પરમિએબિલિટીના ઉપરથી અહીંયા મારે તમને એક વસ્તુ સમજાવવી પડશે કે આપણી જોડે એક પાર્ટિકલ છે કોર્સ પાર્ટિકલ. કોર્સ એટલે મોટા પાર્ટિકલ. કોર્સર પાર્ટિકલ છે, મોટા પાર્ટિકલ છે, અને એક છે ફાઇન પાર્ટિકલ્સ, એક છે નાના નાના પાર્ટિકલ્સ. કોર્સર પાર્ટિકલ્સ અને ફાઇનર પાર્ટિકલ્સ. જો મોટા મોટા પાર્ટિકલ છે અમુક, અને કોઈક છે નાના નાના પાર્ટિકલ, એકદમ નાના નાના ફાઇન પાર્ટિકલ્સ. હવે મારો એક ક્વેશ્ચન છે કે જ્યારે આપણે ઉપરથી પાણી નાખીએ કોર્સર પાર્ટિકલમાં અને ફાઇનર પાર્ટિકલમાં, જ્યારે પાણી નાખીએ તો કયા પાર્ટિકલમાંથી પાણી ઇઝીલી નીચે પેનેટ્રેટ થઈ શકે? કયા પાર્ટિકલ્સની અંદરથી પાણી ઇઝીલી પેનેટ્રેટ થઈ શકે? ચલો, સ્ટ્રક્ચરનો સબ્જેક્ટ તમારો શનિવાર અથવા રવિવારથી, યસ, રવિવારથી ચાલુ થાય છે. કોર્સર પાર્ટિકલ્સ, યસ. શું થશે? કોર્સર પાર્ટિકલ્સમાંથી પાણી ઇઝીલી પાસ થઈ શકશે. એનો મતલબ શું કે કોર્સર પાર્ટિકલ્સની પરમિએબિલિટી વધારે છે. પરમિએબિલિટી શું છે? વધારે છે. પરમિએબિલિટી શું હતું? તો પ્રોપર્ટી કે જેના કારણે પાણી ઇન્ટરકનેક્ટિંગ વોઇડ્સથી પાસ થઈ શકે છે, બે પાર્ટિકલની વચ્ચેથી પાસ થઈ શકે છે. અને આની પરમિએબિલિટી શું હશે? ઓછી. એક વસ્તુ આપણને ખબર પડી ગઈ કે નાના પાર્ટિકલ છે, જેની પાર્ટિકલની સાઇઝ નાની છે, એની પરમિએબિલિટી ઓછી છે. એની પરમિએબિલિટી શું છે? ઓછી છે. ચલો, બીજી વસ્તુ, એક વસ્તુ આપણને ખબર પડી ગઈ પરમિએબિલિટી. બીજી વસ્તુ શું છે? સ્પેસિફિક સરફેસ એરિયા. સ્પેસિફિક સરફેસ એરિયા. હવે આ શું નવું છે? તો સ્પેસિફિક સરફેસ એરિયા શું છે? સ્પેસિફિક સરફેસ એરિયા શું છે?
તો સ્પેસિફિક સરફેસ એરિયા છે સરફેસ એરિયા ડિવાઈડ બાય યુનિટ ક્વોન્ટિટી. સ્પેસિફિક સરફેસ એરિયા શું છે? તો સરફેસ એરિયા ડિવાઈડ બાય યુનિટ ક્વોન્ટિટી. હવે આ યુનિટ ક્વોન્ટિટીની અંદર વોલ્યુમ भी હોઈ શકે या फिर वेट भी હોઈ શકે. વોલ્યુમ भी હોઈ શકે या फिर વેઇટ भी હોઈ શકે. વેઇટના રિસ્પેક્ટમાં લઈશું તો ગ્રામ કેજી એવામાં આપણો યુનિટ આવશે અને વોલ્યુમમાં રિસ્પેક્ટમાં લઈશું તો મીટર ક્યુબ, રાઈટ, એ બધામાં આવશે. હવે આનો મતલબ શું થાય છે? હું તમને એક એક્ઝામ્પલ લઉં કે માનો કે 1 ગ્રામ સિમેન્ટ લીધું, 1 ગ્રામ સિમેન્ટ લીધું, એમાં અમુક ક્વોન્ટિટીના સિમેન્ટના પાર્ટિકલ્સ હશે. 1 ગ્રામ સિમેન્ટ લીધું તો 1 ગ્રામ સિમેન્ટની અંદર જે પાર્ટિકલ્સ છે સિમેન્ટના, એ સિમેન્ટના પાર્ટિકલ્સનો બધાનો જે ટોટલ સરફેસ એરિયા કાઢીએ, બધાનો જે ટોટલ સરફેસ એરિયા કાઢીએ એ છે સ્પેસિફિક સરફેસ એરિયા. શું કીધું? 1 ગ્રામ સિમેન્ટની અંદર જેટલા પાર્ટિકલ્સ છે એ બધાનો સરફેસ એરિયા કાઢીએ એ છે સ્પેસિફિક સરફેસ એરિયા. સ્પેસિફિક સરફેસ એરિયાનો યુનિટ આના ઉપરથી શું ખબર પડે છે કઈ રીતે હશે? તો સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ. 1 ગ્રામની અંદર જેટલા પાર્ટિકલ હતા એ પાર્ટિકલનો સરફેસ એરિયા, બરાબર. આ છે સ્પેસિફિક સરફેસ એરિયા. બીજી વસ્તુ કે આ જે વોલ્યુમ વાળી ક્વોન્ટિટી છે ને એ તમે જીટીમાં લગભગ ભણશો. યસ, જીટીમાં ભણશો. જીટીમાં વોલ્યુમ વાળી ક્વોન્ટિટી ભણશો. તમને ત્યાં વોલ્યુમમાં મેઝર કરાવશે સ્પેસિફિક સરફેસ એરિયા. અહીંયા આપણે સિમેન્ટ ચેપ્ટરમાં આપણા બિલ્ડિંગ મટીરિયલની અંદર આપણે વેઇટની રિસ્પેક્ટમાં સ્પેસિફિક સરફેસ એરિયા લઈએ છીએ. ઓકે, આ શું હતું? સ્પેસિફિક સરફેસ એરિયા. હવે સ્પેસિફિક સરફેસ એરિયા અને પાર્ટિકલ સાઇઝ જે છે, પાર્ટિકલ સાઇઝ અને સ્પેસિફિક સરફેસ એરિયાનું ઇન્વર્સલી રિલેશન છે. જેટલો સ્પેસિફિક સરફેસ એરિયા વધારે એટલી પાર્ટિકલ સાઇઝ નાની. જેટલો સ્પેસિફિક સરફેસ એરિયા વધારે એટલી શું કીધું? પાર્ટિકલ સાઇઝ નાની. સમજાઈ ગયું? સ્પેસિફિક સરફેસ એરિયા જેટલો વધારે હશે એટલી પાર્ટિકલની સાઇઝ નાની હશે. કેમ? તો જો નાના નાના પાર્ટિકલ્સ હશે તો એ 1 ગ્રામ સિમેન્ટની અંદર વધારે સમાઈ શકશે. સમજો છો? રાઈટ. એટલા માટે જેટલો સ્પેસિફિક સરફેસ એરિયા નાનો છે એટલી પાર્ટિકલ સાઇઝ મોટી છે. આ ઇન્વર્સ રિલેશન છે સ્પેસિફિક સરફેસ એરિયા અને પાર્ટિકલ સાઇઝની વચ્ચે. હવે આ બધી વસ્તુની કથા મેં અહીંયા કેમ કરી? તો આપણે ભણતા હતા ફાઇનનેસ ટેસ્ટ, અને ફાઇનનેસ ટેસ્ટની અંદર આપણે આ જ બધું ચેક કરવાનું છે કે સ્પેસિફિક સરફેસ એરિયા કેટલો છે. કારણ કે સ્પેસિફિક સરફેસ એરિયા ચેક કરીશું ત્યારે આપણને ખબર પડશે કે એની પાર્ટિકલની સાઇઝ કેટલી છે. બીજું આપણે ચેક કરવાનું છે પરમિએબિલિટી. કેમ? કારણ કે પરમિએબિલિટી ચેક કરીશું ત્યારે ખબર પડશે કે પાર્ટિકલ નાના છે કે મોટા છે. એમાં બી આપણને ત્યારે ખબર પડશે કે એની સાઇઝ કેટલી છે. બીજું કે આપણે ફાઇનનેસ ટેસ્ટ શેના માટે કરીએ છીએ? તો ફાઇનનેસ ટેસ્ટની હેલ્પથી આપણને ખબર પડે છે કે પાર્ટિકલની સાઇઝ કઈ છે, અને એના ઉપરથી આપણને ખબર પડે છે કે જે હીટ જનરેટ થાય છે, હીટ ઇવોલ્યુશન ડ્યુરિંગ હાઇડ્રેશન, હીટ જે હાઇડ્રેશન દરમિયાન જનરેટ થાય છે એ કેટલી થશે, રેટ ઓફ હાઇડ્રેશન, હાઇડ્રેશન કેટલી સ્પીડમાં થશે, રેટ ઓફ ગેઇન ઓફ સ્ટ્રેન્થ, રેટ ઓફ ગેઇન ઓફ સ્ટ્રેન્થ. આ બધી વસ્તુ ખબર પડશે આપણને એના ઉપરથી. તો ફાઇનનેસ ટેસ્ટ કર્યા પછી આપણને ફાઇનનેસ મળશે, સિમેન્ટના પાર્ટિકલની સાઇઝ કઈ છે એ આપણને ખબર પડશે. એના ઉપરથી આપણને આ બધી વસ્તુઓનો આઈડિયા આવશે. તો એટલા માટે આપણે કરીએ છીએ ફાઇનનેસ ટેસ્ટ. ચલો જુઓ શું છે. જો ફાઇનનેસ ટેસ્ટ. હવે મેં આટલી બધી કથા એટલા માટે કરી છે કે તમને આખા ટેસ્ટમાં આઈડિયા આવે કે આપણે શું શું કરી રહ્યા છીએ. બાકી હું સીધો ટેસ્ટ ચાલુ કરતી
તો તમને બધું ઉપરથી જ હતે કે ભાઈ આ શું આવ્યું સ્પેસિફિક સરફેસ એરિયા, આ શું છે પરમિએબિલિટી, અમે તો નવા જ છીએ, અમને ખબર નથી, રાઈટ. એટલા માટે તમને એક એક વસ્તુ પહેલા સમજાવું છું. ચલો, ફાઇનનેસ ટેસ્ટ શેના માટે કરવામાં આવે છે? ધીસ ટેસ્ટ ઇઝ પરફોર્મડ ઇન ઓર્ડર ટુ ચેક ધ એક્સટેન્ટ ઓફ ગ્રાઇન્ડિંગ. શું ચેક કરવા માટે? ગ્રાઇન્ડિંગ કેવું છે, સિમેન્ટની ફાઇનનેસ કેવી છે, પાર્ટિકલ્સનું કેટલું સારી રીતે ગ્રાઇન્ડિંગ થયેલું છે, એ ચેક કરવા માટે આપણે કરીએ છીએ ફાઇનનેસ ટેસ્ટ. બીજું, વિચ ઇન ટર્ન કંટ્રોલ્સ ધ રેટ ઓફ હાઇડ્રેશન ધેટ ગવર્ન્સ, જે અલ્ટિમેટલી ફાઇનનેસ અલ્ટિમેટલી શું કરે છે? રેટ ઓફ હાઇડ્રેશન, હાઇડ્રેશનની સ્પીડને કંટ્રોલ કરે છે. અને હાઇડ્રેશનની સ્પીડ શેના ઉપર પેલું છે, ડિપેન્ડ છે? જો રેટ ઓફ ગેઇન ઓફ સ્ટ્રેન્થ, મેં કીધું આપણને ફાઇનનેસ ઉપરથી આઈડિયા આવશે કે સ્ટ્રેન્થ જે આવે છે સિમેન્ટની અંદર એ કેટલી સ્પીડમાં આવશે. શેના ઉપરથી ખબર પડશે? ફાઇનનેસ ઉપરથી. બીજું, રેટ ઓફ સેટિંગ. સેટિંગ એટલે કે સિમેન્ટ અને પાણી મિક્સ થઈને સેટ થઈ જાય. સેટિંગની અંદર બે આવે છે, ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને ફાઇનલ સેટિંગ ટાઈમ. બંને અલગ અલગ છે, એ આગળ ડિટેલમાં આવશે. પણ સેટિંગ એટલે સિમેન્ટ સેટ થઈ જાય. આપણે સિમેન્ટ જોડે એનાથી આગળ સિમેન્ટ સેટ થઈ જાય પછી આપણે ઇઝીલી કામ ના કરી શકીએ, એ છે સેટિંગ. તો કેટલી સ્પીડમાં સેટિંગ થશે એ. પછી રેટ ઓફ પ્રી હાઇડ્રેશન, મતલબ કે સિમેન્ટનું પાણી સાથે મિક્સ થઈને પહેલેથી હાઇડ્રેશન થઈ ગયું હોય તો એ વસ્તુ આપણને શેમાં ખબર પડશે? ફાઇનનેસ ટેસ્ટ કર્યા પછી. બીજી વસ્તુ, રેટ ઓફ ઇવેલ્યુએશન ઓફ હીટ. હીટ જે જનરેટ થાય છે, મેં કીધું તું પહેલાં કે હાઇડ્રેશન પ્રોસેસ દરમિયાન સિમેન્ટ અને પાણીની જે રિએક્શન થાય છે એ એક્ઝોથર્મિક રિએક્શન છે, મતલબ કે એમાંથી હીટ જનરેટ થાય છે. એટલે રેટ ઓફ ઇવોલ્યુશન ઓફ હીટ આપણને ખબર પડશે ફાઇનનેસ ટેસ્ટથી. બીજું, રેટ ઓફ આલ્કલી એગ્રીગેટ રિએક્શન. આલ્કલી એગ્રીગેટ રિએક્શન શું છે એ આપણે આગળ ડિટેલમાં ભણવાનું છે. પણ આલ્કલી એગ્રીગેટ રિએક્શન હું તમને શોર્ટમાં સમજાવું તો, જો સિમેન્ટની અંદર પાણી એડ કરીએ, રાઈટ, તો સિમેન્ટમાં પાણી એડ કરીશું, સિમેન્ટની અંદર કંઈક આલ્કલી હશે, આલ્કલી પ્રેઝન્ટ હશે. સિમેન્ટના ઇન્ગ્રેડિયન્ટમાં આવે છે આલ્કલી. તો એ આલ્કલી શું કરે છે? એગ્રીગેટ જે છે એ એગ્રીગેટ સાથે રિએક્શન કરે છે અને રિએક્શન કરીને બધું ક્રેક્સ ને એવું બધું જનરેટ થાય છે, બરાબર. તો એ આલ્કલી એગ્રીગેટ રિએક્શનનો રેટ આપણને ખબર પડશે. ચલો બીજું, ફાઇનનેસ ટેસ્ટ. ફાઇનલી આપણે જોઈએ કે ફાઇનનેસ ટેસ્ટ કઈ રીતે કરીશું. તો સૌથી પહેલા ફાઇનનેસ ટેસ્ટની અંદર બે ટેસ્ટ છે. એક છે સીવ ટેસ્ટ અને સેકન્ડ છે એર પરમિએબિલિટી ટેસ્ટ. એર પરમિએબિલિટી ટેસ્ટ. સીવ ટેસ્ટની અંદર સૌથી પહેલા શું કરીશું તો જુઓ, સિમેન્ટનું સેમ્પલ લેવાનું, છે, સીવ કરવાનું છે. સીવ કઈ રીતે કરવાનું છે તો જુઓ, અહીંયા છન્ની બતાવેલી છે. જો આ સીવિંગ મશીન છે, આની અંદર સિમેન્ટનું સેમ્પલ એડ કરવાનું અને પછી એને ચાળવાનું. જેમ આપણે બોલો લોટ દળાઈને આવ્યા હોય ચાળતા હોઈએ એવી રીતે આ જે સિમેન્ટની સીવ છે એની અંદર સિમેન્ટ ભરીને ચાળવાનો છે, બરાબર. સિમેન્ટ ભરીને શું કરવાનું છે? ચાળવાનું છે. સિમેન્ટનું સેમ્પલ કેટલું લેવાનું છે તો 100 ગ્રામ સિમેન્ટનું સેમ્પલ લેવાનું છે, એને સીવ ઉપર મૂકીને ચાળવાનું છે. હવે આ જે સીવ છે ને એ સીવની સાઇઝ છે 90 માઇક્રોન. યાદ રાખજો, આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. 19 માઇક્રોન સાઇઝ છે. અને બીજું છે કે આને આપણે કહીએ છીએ સીવ નંબર 9. સીવ નંબર 9 કહીએ છીએ આપણે. કઈ? 9 નંબરની સીવ. એની ઉપર આપણે સિમેન્ટના પાર્ટિકલ જે 100 ગ્રામ સિમેન્ટ લાયા છીએ એ મૂકી દેવાનું, પછી એને ચાળવાનું. ચાળીશું એટલે સિમેન્ટ નીચે પડશે, નીચે એક પ્લેટ જેવું ડીશ જેવું મૂકેલું હશે, એની અંદર સિમેન્ટ જમા થશે. હવે આપણે અહીંયા નોટ શું કરવાનું છે કે કેટલો સિમેન્ટ ઉપર રહી ગયો, ચાળ્યા પછી કેટલો સિમેન્ટ ઉપર રહી ગયો એનું આપણે વજન લેવાનું છે. જે સિમેન્ટ ઉપર રહી ગયો છે એનું આપણે વજન લેવાનું છે, જેને આપણે કહીશું રેસિડ્યુ.
શું કીધું? જે સિમેન્ટ ઉપર રહી ગયો છે એનું વજન લેવાનું, એને આપણે કહીશું રેઝિડ્યુ. હવે આ જે રેઝિડ્યુ બચે છે ને એ ઓપીસી એટલે કે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ માટે 10% કરતાં વધારે ના હોવું જોઈએ. આ એમસીક્યુ છે, યાદ રાખજો. ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ માટે 10% કરતાં વધારે ના હોવું જોઈએ. રાઈટ? ચલો. અચ્છા, બીજું રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ માટે બી લખી દો. રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ માટે 5% કરતાં વધારે રેઝિડ્યુ ના હોવું જોઈએ, એટલે કે ઉપર સીવના ઉપર સિમેન્ટ ના હોવું જોઈએ. 5% કરતાં વધારે શેમાં? રેપિડ હાર્ડનિંગમાં, અને 10% કરતાં વધારે શેમાં? ઓપીસીમાં. ચલો, બરાબર થઈ ગઈ વાત. શું કીધું? સીવ ટેસ્ટ કઈ રીતે કરવાનું? તો 100 ગ્રામ સિમેન્ટનું સેમ્પલ લેવાનું છે, એને 9 નંબરની સીવ ઉપર મૂકવાનું છે. 9 નંબર એટલે 90 માઇક્રોનની સીવ છે. એન્ડ સીવિંગ ઇઝ ડન કન્ટિન્યુઅસલી ફોર 15 મિનિટ. કેટલા ટાઈમ સુધી? એટલીસ્ટ 15 મિનિટ સુધી કન્ટિન્યુ ચાળવાનું છે આપણે એને. પછી અલોંગ વિથ ધ બ્રેકિંગ ઓફ એરસેટ લમ્સ. જો એરસેટ લમ્સ બની ગયા છે તો એને બી તોડી દેવાના. બરાબર? એમને એમ રહેવા નહીં દેવાના, એને તોડી દેવાના. અને વેઇટ ઓફ રેઝિડ્યુ લેફ્ટ ઓવર સીવ ઇઝ ધેન નોટેડ. જે ઉપર સીવની ઉપર રહી ગયું છે રેઝિડ્યુ એનું વજન નોટ કરવાનું છે. અને ફોર ઓપીસી વેઇટ ઓફ રેઝિડ્યુ રિટેન મસ્ટ નોટ એક્ઝીડ 10%. 10% કરતાં વધારે સિમેન્ટના પાર્ટિકલ સીવ ઉપર રહેવા જોઈએ નહીં 15 મિનિટ સુધી ચાળ્યા પછી. બરાબર? અને રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ માટે આ જે રેઝિડ્યુ છે જે સીવ ઉપર રહી જાય છે 5% કરતાં વધારે હોવું જોઈએ નહીં. ડન? કઈ રીતે કર્યું? તો 100 ગ્રામ સિમેન્ટ લઈને સન્નીથી છાળવાનું છે 15 મિનિટ સુધી. ચલો જુઓ, આ શેકિંગ મશીન છે. શેકિંગ મશીન છે, આની ઉપર જે સીવ મૂકેલી છે એની અંદર આપણે 9 નંબરની સીવ લઈશું. 9 નંબરની સીવમાં સિમેન્ટ ભરીશું અને પાછું એને શેકિંગ મશીનમાં બી આપણે શેક કરીને બી ચાળી શકીએ છીએ. બરાબર? જરૂરી નથી કે તમે હાથથી જ ચાળો. બરાબર? ચલો, આ ફર્સ્ટ હતું ફાઇનનેસ ટેસ્ટની અંદર સીવ ટેસ્ટ. સેકન્ડ આપણે વાત કરીએ એર પરમિએબિલિટી ટેસ્ટની. એર પરમિએબિલિટી ટેસ્ટની. ખાલી એક આ ડાયાગ્રામ જોઈ લો. સૌથી પહેલા આ ડાયાગ્રામ જોઈ લો એટલે મને તમને સમજાવતા ફાવે. આ ડાયાગ્રામની અંદર આ છે બ્લેઇન્સ એર પરમિએબિલિટી એપરેટર્સ. બ્લેઇન્સ એર પરમિએબિલિટી એપરેટર્સ. આ છે બ્લેઇન્સ એર પરમિએબિલિટી એપરેટર્સ. આની અંદર શું કરીશું આપણે? આની અંદર આપણે સિમેન્ટના પાર્ટિકલનું એક બેડ જેવું બનાવીશું. શું કરીશું? સિમેન્ટના પાર્ટિકલનું એક બેડ જેવું બનાવીશું. એ બેડ આપણે અહીંયા પ્લેસ કરવાનો છે. એ બેડ આપણે અહીંયા આ જે રેડ કલરનું દેખાય, આ જે રેડ કલરનું દેખાય, આ જે રેડ કલરનું છે ને એની અંદર આપણે ભર્યો છે સિમેન્ટ. અને એ જે આખો બેડ બન્યો સિમેન્ટનો એને આપણે મૂકવાનું છે અહીંયા. બરાબર? અહીંયા મૂક્યા પછી આ જે બૂચ મારેલું છે, આ જે ઢાંકણથી બંધ કરેલું છે એ ઢાંકણ શું કરવાનું? ખોલી દેવાનું. હવે આ જે ટ્યુબ છે ને એકદમ નાની, કયો કલર દેખાશે? આ જે એકદમ નાની ટ્યુબ છે ને એની અંદર લિક્વિડ ભરેલું હશે. એની અંદર શું હશે? લિક્વિડ ભરેલું હશે. એ પહેલા સૌથી પહેલા જ્યારે આપણે સિમેન્ટનો બેડ અહીંયા મૂકીશું ને ત્યારે કોઈક એક લેવલ ઉપર લિક્વિડ હશે, અહીંયા બીજા લેવલ ઉપર. હવે આપણે જેવો આ ઉપરથી ઢાંકણ ખોલીએ છીએ એવી અહીંયાથી હવા અંદર જશે. હવા અંદર જશે એટલે ફ્લુઇડ મિકેનિક્સના પ્રિન્સિપલ પ્રમાણે શું થશે ભાઈ? આ જે લેવલ છે, જે પહેલા લેવલ હતું એ અહીંયાથી નીચે આવશે અને આ લેવલ છે અહીંયાથી ઉપર જશે. રાઈટ? હવે જો અહીંયા છે ને એ લોકોએ પહેલેથી લેવલના માર્કિંગ આપેલા છે. જો આ બધા માર્કિંગ આપેલા છે. તો આપણે એ જોવાનું છે કે આ માર્કિંગથી આ માર્કિંગ સુધી જવામાં એને કેટલો ટાઈમ લાગે છે. શું નોટ કરવાનું છે?
આ માર્કિંગથી આ માર્કિંગ સુધી એ જે લિક્વિડ ભર્યું હતું એને જવામાં કેટલો ટાઈમ લાગે છે એ નોટ કરવાનું છે. પછી પ્લેનનું આખું એક ઇક્વેશન છે, બરાબર, સ્પેસિફિક સરફેસ એરિયાનું કે √T જેવું, કેની કંઈક વેલ્યુ છે 527 સમથિંગ સમથિંગ સમથિંગ, અને ટીની જે વેલ્યુ આવે છે એમાં મૂકવાની, એના ઉપરથી આપણને સ્પેસિફિક સરફેસ એરિયા મળશે. પણ એની અહીંયા જરૂર નથી. આપણે અહીંયા કોન્સેપ્ટ સમજવાનું છે, ઇક્વેશન આપણી જરૂર નથી, કારણ કે આપણને એક્ઝામમાં નહીં પૂછાય, બરાબર. આ વસ્તુ અહીંયા સમજવાની જરૂર નથી. શું કર્યું આપણે? અહીંયાથી અહીંયા જવામાં જે ટાઈમ આવે છે એ નોટ કર્યો. હવે અહીંયા પ્રિન્સિપલ કયો છે એ સમજો. કે પ્રિન્સિપલ એ છે કે આપણે અહીંયા સિમેન્ટનો બેડ મૂક્યો. જેમ જેમ સિમેન્ટના પાર્ટિકલ્સ નાના હશે, જેમ જેમ સિમેન્ટની પરમિએબિલિટી ઓછી હશે, એમ એમ આજે હવા પાસ થઈ એમ એમ એની પાર્ટિકલની જેમ જેમ હવા પાસ થઈ અને પાર્ટિકલની સાઇઝ નાની છે, મતલબ કે ટાઈમ વધારે જશે. અને જો સિમેન્ટના પાર્ટિકલની સાઇઝ વધારે છે તો જે હવા પાસ થાય છે, જે એર પાસ થાય છે, જલ્દી પાસ થઈ જશે, રાઈટ. આના ઉપરથી આપણને શું ખબર પડે છે? સ્પેસિફિક સરફેસ એરિયા. જે મેં તમને ઇક્વેશન કીધું એ પ્રમાણે જે ટાઈમ મળે છે એનું રિલેશન છે સ્પેસિફિક સરફેસ એરિયા જોડે. આ કોણે આપ્યું? તો બ્લેઇન્સનું ઇક્વેશન છે. બ્લેઇન્સ એર પરમિએબિલિટી એપરેટર છે. બ્લેઇને આ ટેસ્ટ કર્યો હતો, બરાબર. અને શું કર્યું? સિમેન્ટનો આખો બેડ બનાવ્યો. એક બાજુ ઢાંકણ પહેલાં ફિટ કરી દીધું હતું. સિમેન્ટનો બેડ બનાવીને અહીંયા મૂકીને પછી ઢાંકણ ખોલ્યું. અહીંયાથી જે હવા પાસ થાય છે એ કેટલા ટાઈમમાં આ લેવલથી આ લેવલ ઉપર જશે એ ટાઈમ નોટ કર્યો છે. એના ઉપરથી આપણને આઈડિયા આવશે સ્પેસિફિક સરફેસ એરિયાનો. જેટલો ટાઈમ વધારે છે, જેટલી વધારે વાર લાગે છે હવાને પેલા બેડમાંથી પાસ થવામાં, એટલું સ્પેસિફિક સરફેસ એરિયા વધારે હશે, કારણ કે એટલી પાર્ટિકલની સાઇઝ નાની હશે. એટલા માટે પહેલા તમને સ્પેસિફિક સરફેસ એરિયા અને પાર્ટિકલની સાઇઝ ભણાવી, તમને આ ખબર પડે. ઓકે, ડન છે. ચલો જોઈ લઈએ થિયરી શું કહે છે. The principle of this test is based upon the relationship between flow of air through the bed of cement particles and surface area of particles forming the cement bed. શું કહે છે કે આ કયો પ્રિન્સિપલના બેઝ પર કામ કરે છે? તો જે એર છે એ એર કેટલી સ્પીડમાં પાસ થઈ શકે છે સિમેન્ટના પાર્ટિકલ્સની વચ્ચેથી, એના સરફેસ એરિયા ઉપર આધાર રાખશે એ બી વસ્તુ, અને જે સિમેન્ટનો બેડ બનાવ્યો છે એમાંથી કેટલા ઇઝીલી પાસ થાય છે એ પ્રિન્સિપલ ઉપર આખો ટેસ્ટ આપણે કરેલો છે. પછી બ્લેઇન્સ એર પરમિએબિલિટી એપરેટર્સ ઇઝ યુઝડ ઇન કેસ વાત કરી. શું કરીએ છીએ? બ્લેઇન્સ એર પરમિએબિલિટી એપરેટર્સ આપણે યુઝ કરીએ છીએ. The fineness of cement is reported in terms of specific surface area. Fineness કયા ટર્મમાં મળશે આપણને? સ્પેસિફિક સરફેસ એરિયાના ટર્મમાં. શું છે ભાઈ સ્પેસિફિક સરફેસ એરિયા? સરફેસ એરિયા ડિવાઈડ બાય યુનિટ ક્વોન્ટિટી. યુનિટ ક્વોન્ટિટીમાં વેઇટ બી હોઈ શકે છે અને વોલ્યુમ બી હોઈ શકે છે. વેઇટ બી હોઈ શકે છે અને વોલ્યુમ બી હોઈ શકે છે. આ છે સ્પેસિફિક સરફેસ એરિયા, બરાબર. સરફેસ એરિયા બાય વેઇટ. બીજું, આ જે સ્પેસિફિક સરફેસ એરિયા છે એ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ માટે 2250 સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ કરતાં ઓછો ના હોવો જોઈએ. આ MCQ છે, ડાયરેક્ટ MCQ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. 2250 સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ કરતાં ઓછો સ્પેસિફિક સરફેસ એરિયા હોવો જોઈએ નહીં. ડન છે? ક્લિયર છે? ચલો ભાઈ, બધાને ખબર પડી આટલે સુધી? બે ટેસ્ટિંગ જોયા, ફિલ્ડ ટેસ્ટ અને લેબ ટેસ્ટ. ફિલ્ડ ટેસ્ટની અંદર સૌથી પહેલા જોયું હતું ફિઝિકલ ટેસ્ટ. ફિઝિકલ ટેસ્ટની અંદર આપણે શું શું કરતા હતા? તો સિમેન્ટનું સેમ્પલ લેવાનું છે, હાથમાં રાખીને ચેક કરવાનું, યુનિફોર્મ ગ્રે કલર હોવો જોઈએ, સ્મૂથ હોવું જોઈએ, કુલ હોવું જોઈએ, પાણી ભરેલા બકેટમાં નાખીએ તો ડૂબી જવું જોઈએ, તળવું ના જોઈએ, ઠંડુ હોવું જોઈએ, ગરમ ના હોવું જોઈએ, લમ્પ્સ ના હોવા જોઈએ, રાઈટ. પછી પેલી પેસ્ટ બનાવીએ તો સ્ટીકી હોવી જોઈએ. ફાસ્ટનર બનાવીને ગ્લાસ ઉપર મૂકીને એને
પાણીની અંદર ડૂબાડીએ તો ક્રેક્સ ના પડવી જોઈએ. આ બધી વસ્તુ જોઈ હતી આપણે ફિઝિકલ ટેસ્ટની અંદર. સેકન્ડ આપણે જોયું સ્ટ્રેન્થ ટેસ્ટ. સ્ટ્રેન્થ ટેસ્ટની અંદર શું કર્યું? 25x25x200 mm નો બ્લોક બનાવ્યો. બ્લોક બનાવીને એને 7 દિવસ પાણીમાં ડૂબાડી રાખ્યો. 7 દિવસ પછી બહાર કાઢવાનો. બહાર કાઢીને એને 340 ન્યૂટન લોડ આપવાનો છે. જો એ 340 ન્યૂટન લોડ આપવાથી એ ફેલ થઈ જાય છે, એમાં ક્રેક્સ પડી જાય છે, તો મતલબ કે સિમેન્ટમાં મિનિમમ સ્ટ્રેન્થ બી અવેલેબલ નથી. એના પછી આપણે જોયા લેબ ટેસ્ટ. લેબ ટેસ્ટની અંદર સૌથી પહેલા જોયો સીવ ટેસ્ટ. અને સીવ ટેસ્ટની અંદર 2 ટેસ્ટ હતા. કયા કયા? તો એક હતો ફાઇનનેસ ટેસ્ટ. ફાઇનનેસ ટેસ્ટની અંદર 2 ટેસ્ટ હતા. તો એક હતો સીવ ટેસ્ટ અને એક છે એર પરમિએબિલિટી ટેસ્ટ. સીવ ટેસ્ટની અંદર શું કર્યું? 100 ગ્રામ સેમ્પલ લીધું. 100 ગ્રામ સિમેન્ટના સેમ્પલને 90 માઇક્રોનની સીવ એટલે કે 9 નંબરની સીવ ઉપર મૂકીને સીવિંગ કર્યું છે. કેટલા ટાઈમ સુધી? 15 મિનિટ સુધી. 15 મિનિટ સુધી સીવ કર્યા પછી જોવાનું કે ઉપર સીવના ઉપર કેટલા ગ્રામ સિમેન્ટ બચ્યો છે. એ જે રેઝિડ્યુ બચે છે એ ઓપીસી માટે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ માટે 10% કરતાં વધારે ના હોવું જોઈએ અને રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ માટે 5% કરતાં વધારે ના હોવું જોઈએ. બીજી વસ્તુ એર પરમિએબિલિટી ટેસ્ટ જોયો. એર પરમિએબિલિટી ટેસ્ટ તેના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે કે એર કેટલી સ્પીડમાં સિમેન્ટનો જે બેડ હતો એમાંથી પાસ થઈ શકે છે. આ પ્રિન્સિપલ ઉપર આખો ટેસ્ટ છે. બરાબર. એર પરમિએબિલિટી ટેસ્ટ કયા એપરેટર્સથી કરીશું? ખાસ યાદ રાખજો, બ્લેઇન્સ એર પરમિએબિલિટી એપરેટર્સ છે. આ ટેસ્ટ કરવા માટે શું કરીએ છીએ? સિમેન્ટનો બેડ બનાવીએ છીએ. બ્લેઇન્સ એર પરમિએબિલિટી ટેસ્ટમાં ઉપર મૂકીશું. આ બાજુથી ઢાંકણ ખોલી દઈશું. અહીંયાથી હવા પાસ થવા દઈશું અને આપણે ટાઈમ નોટ કરીશું. અહીંયાથી અહીંયા સુધી પહોંચવામાં કેટલો ટાઈમ લાગે છે. એના ઉપરથી આપણને સ્પેસિફિક સરફેસ એરિયાનો આઈડિયા આવી જશે. અને આ જે સ્પેસિફિક સરફેસ એરિયા છે એ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ માટે 2250 ગ્રામ 2250 સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ કરતાં ઓછો હોવો જોઈએ નહીં. ક્લિયર છે? યસ ઓર નો? સમજ પડી છે? હા કે ના? અને બીજું, મજા આવી છે? હા કે ના? ચલો, હજુ તો ઘણું બધું શીખવાનું છે. ઘણા બધા ટેસ્ટ છે અને બધા બહુ મજેદાર છે. બધામાં મજા આવે એવું જ છે. બધા કહેતા હોય છે કે બિલ્ડિંગ મટીરિયલ થિયોરિટિકલ સબ્જેક્ટ છે, યાદ નથી રહેતો, બહુ ગોખણપટ્ટી વાળો સબ્જેક્ટ છે. રાઈટ? પૂછજો જરાક અમારા બેચવાળાને જે નવા હોય કે ગોખવું પડ્યું તું કે યાદ રહી ગયું તું, સમજાઈ ગયું તું કે બધું આમ ફરતું તું. પૂછજો બેચવાળાને, બધાને ખબર છે. રાઈટ? ચલો ભાઈ. હા હા બરાબર. મજા આવી કે નહીં? ઓકે, સરસ સરસ સરસ. ચલો તો મળીએ ખરેખરના બિલ્ડિંગ મટીરિયલના લાઈવ લેક્ચરમાં. હા 100%. અમુક જગ્યાએ ગોખાવે છે, સાચી વાત છે. એટલે જ તો મેં તમને કીધું અહીંયા ગોખવાની વાત છે જ નહીં, અહીંયા ખાલી ને ખાલી સમજવાની વાત છે. અને હું પહેલા દિવસથી કહું છું, જો તમને નથી આવડતું તો ફોલ્ટ તમારો નથી, તમને શીખવાડવા વાળાનો છે. રાઈટ? ચલો તો મળીશું આપણા ખરેખરના બિલ્ડિંગ મટીરિયલના લાઈવ લેક્ચરમાં બેચની અંદર અને બહુ મજા કરીશું. બહુ મજા આવશે બિલ્ડિંગ મટીરિયલ. રાઈટ? જેવી માર્કેટમાં અફવાઓ છે કે થિયોરી છે, યાદ નહીં રહે, એમ તેમ બધું શોર્ટ નોટ વાંચી લઈશું, છેલ્લે જે યાદ રહ્યું એ સાચું. બધી વસ્તુ ખોટી છે. બધું જ યાદ રહે, કેમ ના યાદ રહે? સમજીને કર્યું હોય તો યાદ રહે. ઓકે, ચલો બહુ જલ્દી. ચલો મળીએ. ત્યાં સુધી આઈ હોપ કે જેટલું તમને કરાવ્યું છે એટલું તમે વાંચી લેશો અને આમાંથી કંઈ એક્ઝામમાં પૂછાઈ જાય તો તમને હેલ્પફુલ રહેશે. ક્વેશ્ચન તો મેં તમને મોઢે કહી દીધા છે એટલે તમને અહીંયા કરાવવાની જરૂર નથી. ક્વેશ્ચન કયા કયા આવી શકે તો મેં તમને કીધું. એર પરમિએબિલિટી ટેસ્ટમાં કયું એપરેટર્સ યુઝ થાય છે, રેઝિડ્યુ કેટલા હોય છે, સ્પેસિફિક સરફેસ એરિયા ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ માટે. અચ્છા, બીજો એક ક્વેશ્ચન જે શાયદ તમને તરત સ્ટ્રાઇક ના થાય, પણ એક ક્વેશ્ચન એવો આવી શકે કે સિમેન્ટના પાર્ટિકલની સાઇઝ કેટલી હોય.
સિમેન્ટના પાર્ટિકલની સાઇઝ, સિમેન્ટના પાર્ટિકલની સાઇઝ કેટલી હોય? તો તમને આજે સીવ ટેસ્ટ કર્યો એમાં કયા નંબરની સીવ ઉપરથી આપણે સિમેન્ટના પાર્ટિકલ પાસ કર્યા? 90 માઇક્રોનની. તો સિમેન્ટના પાર્ટિકલની મિનિમમ સાઇઝ 90 માઇક્રોન હશે. યસ. કઈ નોટ્સની પીડીએફ જોઈએ છે? આ નોટ્સની બેચવાળાને તો ટેલિગ્રામમાં જ મળી જાય છે, ટેલિગ્રામમાં છે. બેચનું જે ટેલિગ્રામ બનેલું છે ને એમાં નોટ્સની પીડીએફ છે, રાઈટ? ઓકે, ચલો તો એક આ ક્વેશ્ચન બની શકે છે કે સિમેન્ટના પાર્ટિકલની સાઇઝ કેટલી હોઈ શકે? તો 90 માઇક્રોન. ચલો ડન છે. મળીશું બહુ જલ્દી બેચમાં લેક્ચરમાં. ઓકે, ચલો ઠીક છે.